बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद नूरम मुबीन यानी अल्लाहनी पवित्र रस्सी इस्माइली इमामोनो ज्वलंत इतिहास एपिसोड 7 મુઆવિયા બિન યઝીદનો અંતર્નાદ. યઝીદનું મૃત્યુ હિજરી સન 63માં થયા પછી તેનો પુત્ર મુઆવિયા બિન યઝીદ રાજ્ય ગાદી પર આવ્યો, પરંતુ તેણે લોકમેદની વચ્ચે જાહેર કર્યું કે એ રાજગાદી ઉપર મારો કશો હક નથી. એના ખરા હકદાર હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન છે. એ સબે હું આ રાજ્ય સત્તા સ્વીકારવા તૈયાર નથી. તેના આવા શબ્દોથી લોકો રોષે ભરાણા અને બની ઉમૈયાના લોકો તો ખાસ કરીને તેની સામે છેડાઈ પડ્યા. તેના આવા સત્ય કથનથી સઘળા તેની વિરુદ્ધ થઈ ગયા. આવી સ્થિતિ વચ્ચે કેટલાક લોકોએ મુઆવિયા બિન યઝીદને પૂછ્યું, તમે આ પદ ગ્રહણ કરતા નથી તો પછી તમારી જગ્યાએ કોની નિમણૂક કરો છો? મુઆવિયાએ નિમણૂક કરવાનો પણ ઇનકાર કરી જણાવ્યું, મારા બાપદાદાએ જનાબ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમની ઇતરતને શહીદ કરી તેમનો હક છીનવી લઈ જે અઘોર પાપ કર્યું છે, એવા અઘોર પાપમાં હું શામિલ થવા નથી ઈચ્છતો. અને તે સમયથી તે એકાંતમાં રહેવા લાગ્યો અને કદી પણ ઘરમાંથી બહાર નીકળ્યો નહીં. એમ કહેવામાં આવે છે કે તેને ઝેર આપવામાં આવ્યું હતું. આ બનાવ બન્યા પછી માત્ર 40 જ દિવસ તે જીવવા પામ્યો હતો. મરવાનીઓના રાજ અમલમાં બીજા મુઆવિયાના મરણ પછી અમીર મુઆવિયાના વંશની સમાપ્તિ થઈ અને તેના કાકાઈ વંશજ મરવાનીઓ રાજ્ય સિંહાસને આવ્યો. તેનો પહેલો બાદશાહ મરવાન બિન હકમ થયો. તેણે 7 વર્ષ અને 7 મહિના પર્યંત રાજ્ય ભોગવ્યું. મરવાન હઝરત ઉસ્માનના સમયમાં તેમનો સલાહકાર હતો અને લાંબા વખતથી બાદશાહતની લાલસા રાખતો હતો. અંતે તે પોતાના હેતુમાં સફળ થયો. અમીર મુઆવિયાએ ઘણા શ્રમપૂર્વક નાખેલી બાદશાહતનું ફળ મરવાનીઓએ ચાખ્યું. મરવાન બિન હકમના મરણ પછી તેના દીકરા અબ્દુલ મલિક બિન મરવાને રાજ્યપદ ધારણ કર્યું. તેણે હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ વસલ્લમને કેદ કરવાનો હુકમ બહાર પાડ્યો હતો. કવિ ફર્ઝદક અને હિશામ. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ વસલ્લમની પ્રશંસામાં કવિ ફર્ઝદકે લખેલો કસીદો પણ આપના જીવનની રસમામગીરીની એક સુંદર કડી છે. આ કસીદાથી હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ વસલ્લમનો ઇમામ તરીકેનો મહિમા અર્થસૂચક રીતે પ્રગટ થાય છે. કવિ ફર્ઝદકનું પૂરું નામ અબુ હરાસ બિન ગાલિબ હતું. તે તમીમી કબીલાનો હતો. ફર્ઝદક એનું તખલ્લુસ હતું. એક વેળા હિશામ બિન અબ્દુલ મલિક ઉમવી પોતાના ખિલાફતકાળ પહેલા યાત્રા કરવા ગયો ત્યારે લોકોની ભીડમાં તેને ક્યાંય જગ્યા ન મળતા આ સઘળો નિહાળવા માટે એક જગ્યાએ તે બેસી ગયો. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ વસલ્લમ પણ એ સ્થળે હતા. આપ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેમના માટે લોકો ઘણી જ જલ્દીથી જગ્યા કરી આપતા. ઇમામની આટલી ઇજ્જત થતી જોઈ એક અજાણ્યા શામીએ હિશામને પૂછ્યું, આ કોણ શખ્સ છે જેને આટલું બધું સન્માન આપવામાં આવે છે? હિશામનો વિચાર થઈ પડ્યો કે જો ખરી વાત કહી દેવામાં આવશે તો કદાચ શામીઓ પોતાના વંશને ઓછો સન્માનીય સમજશે અને રાજ્ય પ્રભાવ જતો રહેવાનો ભય ઊભો થશે. એટલે તેણે પોતાની અજાણતા પ્રગટ કરી કે તે કદાચ મક્કા, મદીના કે યમનનો કોઈ શખ્સ હશે. કવિ ફર્ઝદક શામીઓના ટોળામાં હાજર થયો. આ શબ્દો સાંભળી તેને ઉકળાટ થઈ આવ્યો. તેણે પેલા શામીને કહ્યું, હિશામને શું પૂછો છો? મને એ સવાલ પૂછો. હું તેમને સારી રીતે ઓળખું છું. આટલું કહીને તેણે પોતાનો શીઘ્ર કસીદો કહી સંભળાવ્યો જે ઇતિહાસ પ્રસિદ્ધ હોઈ આજે પણ જનતા તેનું વાંચન કરે છે. આ કસીદો સાંભળીને હિશામને ઘણો ક્રોધ ચડ્યો. તેણે કહ્યું, હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ વસલ્લમની પ્રશંસા તે આજે કરી છે તેવી કદી પણ અમારી તારીફ કરી નથી. કવિ ફર્ઝદક ઉમવી દરબારમાં આવતો જતો હતો.
તે બિનાને અનુલક્ષીને હિશામે આ શબ્દો કહ્યા હતા. કવિ ફરઝદકે જવાબમાં જણાવ્યું કે, હે અમીર, તારો નાના એવનશ્રીના નાનાશ્રી જેવો હતો. હઝરત અલીને જનાબ ફાતિમાનો જે મર્તબો છે તે તારા માતા પિતાનો હોત તો અવશ્ય હું તારી એવી પ્રશંસા કરત. હિશામે તે પછી ઉમવી દરબાર તરફથી કવિ ફરઝદકને અપાતું વર્ષાસન બંધ કર્યું અને મક્કા મદીના વચ્ચે આવેલા અસ્ફાન નામના એક સ્થાનમાં કેદ પૂરવામાં આવ્યો. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને આ ખબર પડતા 12,000 દિરહમ કવિ ફરઝદકને મોકલાવ્યા. કવિ ફરઝદકે એહસાન માનીને પાછા વાળતા કહ્યું, મેં આ કસીદો માત્ર અલ્લાહ અને તેના પૈગંબરની પ્રસન્નતા માટે જ કહ્યો છે. પૈસા મેળવવાની ભાવનાથી આ કાર્ય મેં કરેલું નથી. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે તે રકમ પાછી કવિ ફરઝદક પાસે મોકલાવીને જણાવ્યું કે, ઇમામ જે રકમ એકવાર બક્ષિસ કરે તે પાછી લેતા નથી, એટલે એ રકમ તારે કબૂલ કરવી જોઈએ. હઝરત ઇમામના આગ્રહથી આ રકમ કવિ ફરઝદકે કબૂલ રાખી. મજકૂર કવિને ઉમ્વી ખલીફ હાશિમના પિતા અબ્દુલ મલિક તરફથી વાર્ષિક 1,000 દિરહમ સાલિયાણું મળતું હતું. આ ઘટના પછી તેને કારગૃહમાં પૂરવામાં આવતા તેણે ખલીફના નિંદા કાવ્યો રચવાનું શરૂ કર્યું. પરિણામે તેને બસરામાં દેશપાર કરવામાં આવ્યો. તે પછી તેને હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન તરફથી બમણું વર્ષાસન તેના મરણ પર્યંત 40 વર્ષ સુધી મળતું રહ્યું હતું. ફારસી ભાષાના જાણીતા કવિ મૌલાના અબ્દુર રહેમાન જામીએ ઉપર વર્ણવવામાં આવેલી ઘટનાના વર્ણન સાથે કસીદાનો ફારસી તરજુમો કર્યો છે, પણ મૂળ અરબી કસીદો ઘણો લાંબો છે. અત્રે કસીદામાંથી ચૂંટેલા શેરોનો તરજુમો હેઠળ આપવામાં આવે છે. આ એક એવી વ્યક્તિ છે કે જેના પગલાંને મક્કાની પથરાળ ભૂમિ જાણે છે. ખાને કાબા હરમ પણ તેને ઓળખે છે. અલ્લાહના સઘળા બંદાઓથી જે શ્રેષ્ઠ છે એવા પિતાનો તે પુત્ર છે. તે પરહેઝગાર, માનનીય અને પવિત્ર નર તરીકે જાણીતો છે. હઝરત પૈગંબર તેના નાના શ્રી છે. જ્યાં સુધી લેખીની રહે ત્યાં સુધી ખુદાની કૃપા ભરી રહે. દુનિયાના ઉત્તમતમ બાનુ ફાતિમા ઝહરાનો આ પુત્ર છે, જેની તલવાર દુશ્મનો માટે કહેર સમાન છે. એવા મહાન ઇમામ અલી અલૈહિસ્સલામનો એ પુત્ર છે, જેના દાદાશ્રીની મહત્વતાનો નબીઓની મહત્વતાએ સ્વીકાર કર્યો છે અને તેની ઉમ્મતની મહત્વતાને અન્ય ઉમ્મતોએ કબૂલ રાખી છે. તેઓએ ઇજ્જતના એવા ઊંચા શિખર સુધી એક એવો મહેલ ચણ્યો છે કે ત્યાં અરબ અજમના મુસલમાનો પહોંચી શકતા નથી. સામાન્ય રીતે સૃષ્ટિ તેમના ઉપકાર તળે દબાયેલી છે અને તેના સબબે અંધકાર અને કંગાલિયત જતા રહ્યા છે. આ ફાતિમાનો પુત્ર છે. હાશિમ પ્રત્યે ઉદ્દેશીને, જો તું એને ઓળખતો નથી તો હવે જાણી લે કે તેના નાના શ્રી હઝરત પૈગંબર છે. તેમનું ઝરણ હઝરત પૈગંબરના ઝરણથી ફૂટ્યું છે. તે માટે તેમાં ગુણો, રીતભાત અને જુદા જુદા સ્વરૂપો ઉચ્ચ પ્રકારના છે. એ કોણ છે એમ તારું કહેવું તેમને નુકસાન પહોંચાડી શકતું નથી. તું ખરેખર તેને ઓળખતો ન હોય તો પણ જો તું ઇનકાર કરે તો શું થયું? અરબ અને અજમની પ્રજાઓ તેમને ઓળખે છે. આ ઇમામ એવા લોકોમાંથી છે કે જેની મિત્રતા ઇન્સાનનો ધર્મ છે અને તેની શત્રુતા કુફ્ર છે. તેની નજદીકીમાં મુક્તિ અને શાંતિ સમાયેલી છે. ખુદાની યાદ પછી તેમની યાદ સર્વથી ઉચ્ચતર છે. દરેક પ્રકારના આરંભમાં તેની સઘળી વાતો તેઓ ઉપર પૂર્ણ થાય છે. અલ્લાહે તેમને દિવસોનો આરંભ થયો ત્યારથી મહત્તા આપ્યા છે. તે માટે તેમની લોહ ઉપર કલમ લખી રહી છે. જે ખુદાને ઓળખે છે તે તેમની આરંભની સ્થિતિને પણ જાણે છે. દીન તો એમના ધર્મથી જ લોકોને મળ્યો છે. તેઓ સરદાર અને આશીર્વાદિત હોવાના કારણથી એવા કયા લોકો છે જેઓ તેમના ગુણોમાંથી ગણાતા ન હોય? મુહમ્મદ બિન હનફિયા. હઝરત મુહમ્મદ બિન હનફિયા વિશે કેટલુંક વર્ણન અગાઉ આવી ગયું છે,
પરંતુ તે ઇતિહાસની સંકલના પૂરતું છે. હઝરત મુહમ્મદ બિન હનફિયા કોણ હતા અને હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સાથે તેમનો કેવો સંબંધ રહ્યો હતો તે અત્રે જોઈશું. એમનું નામ મુહમ્મદ જાને લકબ અબુલ કાસિમ હતો. તેઓ હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામના પુત્ર હતા. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના જમાનામાં હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામના વંશમાંથી તેઓ એકલા જ બુઝુર્ગ વયના નર વંશધર હતા. તેઓ હઝરત ખુલા બિનતે જાફર હનફિયાના પેટે અવતર્યા હતા. હઝરત મુહમ્મદ બિન હનફિયા હઝરત અલી અલૈહિસ્સલામના પુત્ર હોવા છતાં તેઓ ઇતિહાસમાં પોતાના કબીલાના નામે જ પ્રસિદ્ધ થયા છે. તેઓ સચ્ચરિત્રવાન અને નરવીર હતા. બીબી આયશાની શામિલગીરીવાળું જંગે જમલનું જે યુદ્ધ થયું તેમાં પોતાના પિતા હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામના પક્ષના હઝરત મુહમ્મદ બિન હનફિયા ધ્વજધારી હતા. હઝરત મુહમ્મદ બિન હનફિયાની માતા હઝરત ખુલાના લગ્ન હઝરત અલી અલૈહિસ્સલામ સાથે થવાની ઘટના એવી રીતે વર્ણવવામાં આવી છે કે હઝરત અબુ બકરની ખિલાફતના સમયમાં સેનાપતિ ખાલિદ બિન વલીદે હનફિયા કબીલાવાળાઓને કતલ કરી તેમના બાળ બચ્ચાઓને મદીના મોકલાવ્યા. તેમાં હઝરત ખુલા પણ હતા. આ વખતે તે નવયુવાન હતા. આ બનાવ પછી હઝરત અલી અલૈહિસ્સલામ વેરે તેમના લગ્ન થયા હતા. એવું પણ કહેવાય છે કે હઝરત ખુલા બહુ બળવાન હતા અને હઝરત અલી અલૈહિસ્સલામ તેમને જીત્યા પછી તેઓના લગ્ન થયા હતા. હઝરત મુહમ્મદ બિન હનફિયાને હઝરત અલી અલૈહિસ્સલામ યુદ્ધના સમયે હંમેશ આગેવાની આપતા હતા. આ વિષયમાં લોકોએ તેમને પૂછ્યું કે તમારા પિતા હઝરત અલી અલૈહિસ્સલામ યુદ્ધના પ્રસંગોએ તમને અગ્રસ્થાન આપે છે અને તેમના બીજા પુત્રો હઝરત હસન અલૈહિસ્સલામ અને હઝરત હુસૈન અલૈહિસ્સલામને શા માટે યુદ્ધમાં વળપણ આપતા નથી અને તેમનું રક્ષણ શા કારણે કરે છે? હઝરત મુહમ્મદ બિન હનફિયાએ ઉત્તર આપ્યો કે હું મારા પિતા માટે હાથ સમાન છું અને હઝરત હસન અલૈહિસ્સલામ અને હઝરત હુસૈન અલૈહિસ્સલામ હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમની આંખો છે. આંખોનું હાથો વડે રક્ષણ કરવામાં આવે છે એવો સામાન્ય નિયમ છે. આ જવાબથી હઝરત મુહમ્મદ બિન હનફિયાની હઝરત હસન અલૈહિસ્સલામ અને હઝરત હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યેની પ્રેમ ભાવના દેખાઈ આવે છે. રિવાયતોમાં આવેલું છે કે હઝરત મુહમ્મદ હનફિયાએ કૂફીઓ પાસેથી હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતનો બદલો સંપૂર્ણપણે લીધો હતો. હઝરત મુહમ્મદ બિન હનફિયાની આશરે 69 વર્ષની વય થઈ હતી. હિજરી સન 81માં તેઓ અવસાન પામ્યા હતા. આ ગણતરીએ તેઓ હિજરી સન 11માં જન્મ્યા હતા. મક્કામાં તેમનો ભૂમિદાહ કરવામાં આવ્યો હતો. હઝરત ઇમામના વારસદાર હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના લગ્ન હઝરત હસન બિન અલીના પુત્રી જનાબ ફાતિમા વેરે થયા હતા. તેઓને 7 પુત્રી અને 9 પુત્રો મળી સઘળા 16 સંતાન થયા હતા, જેમાંથી સૌથી વડા હઝરત મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ હતા, જેમને હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે પોતાની વફાતના 1 માસ અગાઉ ઇમામતના હકદાર વારસ જાહેર કર્યા હતા. હઝરત ઇમામના બીજા પુત્રો ઝૈદ, અબ્દુલ બહર, અબ્દુલ્લા, હસન, હસનુલ અસગર, અલી અકબર, અલી અસગર ને ઉમરુ એ પ્રમાણે હતા. હિજરી સન 94માં હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે જોમો સિફાર્યો હતો. હઝરત મૌલાના ઇમામ મુહમ્મદિનિલ બાકિર અલૈહિસ્સલામ હિજરી સન 94 થી 114 મુબારક જન્મ હઝરત મૌલાના ઇમામ મુહમ્મદિનિલ બાકિર અલૈહિસ્સલામનો મુબારક જન્મ હિજરી સન હઝરત મૌલાના ઇમામ મુહમ્મદિનિલ બાકિર અલૈહિસ્સલામનો મુબારક જન્મ હિજરી સન 57માં સફર માસની 3જી તારીખે મંગળવારના દિવસે મદીનામાં થયો હતો. આપના દાદાશ્રી હઝરત મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત સમયે આપની ઉંમર 4 વર્ષની હતી. કરબલાના બનાવ પછી 33 વર્ષ પર્યંત આપ શ્રી આપના પિતા હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સાથે રહ્યા હતા. એટલે ઇમામતની મસનદ ઉપર આવ્યા ત્યારે આપની વય
37 વર્ષની હતી. નામ અને લકબ. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામના માતુશ્રી જનાબ ફાતિમા હઝરત હસન બિન અલી બિન અબુ તાલિબના પુત્રી હતા, જેઓનું ઉપનામ ઉમ્મે અબ્દુલ્લા હતું. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામના માતા પિતા બંને તરફથી અલવી અને હાશમી હતા. આપનું નામ મુહમ્મદ અને ઉપનામ અબુ જાફર છે. આપના મુખ્ય અને જાણીતા લકબ બાકિર છે. શાકિર તથા હાદીની સંજ્ઞાથી પણ આપ ઓળખાતા હતા. આગમવાણી. બહરુલ અનવારના ઉલ્લેખ અનુસાર મદીનતુલ ઇલ્મ સરવરે કાયનાત હઝરત રસૂલે ખુદાએ હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામને તેમના જન્મ પૂર્વે બાકિરુલ ઉલૂમ ઇલ્મ જ્ઞાનમાં પ્રવીણનો લકબ આપ્યો હતો અને આપશ્રીના નામ વગેરેનું વર્ણન તેઓ નામદારે આગળથી ભાગ્યું હતું. બહરુલ અનવાર વગેરે ગ્રંથોમાં એ સંબંધનો ઉલ્લેખ મળી આવે છે. હઝરત રસૂલે ખુદાની આ આગમવાણી જાબિર અંસારીના કથન પરથી લેવામાં આવી છે. જાબિર અંસારીનું કથન છે કે મારા ભાવિ જીવનમાં થનારી ઘટના વિશે ભવિષ્યવાણી ભાગતા હઝરત પૈગંબરે મને ફરમાવ્યું, મારો એક ફરજંદ જે મારી આંખના નૂર હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નસલમાંથી હશે, તેની જોડે તારી મુલાકાત થાય ત્યાં સુધી તું હયાત રહીશ. તેનું નામ મોહમ્મદ હશે અને તે ઇલ્મે દીનને વિકસાવશે. હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમની આગમવાણી મુજબ જાફિર અંસારી પોતાની ઉત્તર અવસ્થામાં આંખોનું નૂર ખોઈ ચૂક્યા હતા, પરંતુ હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામની મુલાકાતથી મુશર્રફ થઈ પોતાની જાતને દુઃખમાંથી ઉગારવા ભાગ્યશાળી થયા હતા અને તે પછી ઇમામતની ખિદમતમાં જ રહ્યા હતા. બાકિર શબ્દનો અર્થ. બાકિર અરબી શબ્દ છે અને તે શબ્દકોશ અનુસાર બાકિરુલ અર્ઝ પરથી લેવામાં આવેલો છે. તેનો અર્થ પૃથ્વીને પર્વત બનાવનાર અથવા છુપી હકીકતને પ્રગટ કરનાર થાય છે. બાકિર લકબથી તેઓને ઓળખવાનું બીજું કારણ એ છે કે આપ શ્રી ઇલાહી રહસ્યો, ઇલ્મી તસવ્વુફ અને મારિફતની વિદ્યાઓમાં પ્રવીણ હતા. ઉમ્મુલ કિતાબ નામનું પુસ્તક હઝરત મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામને લખ્યું છે. ફક્ત જ્ઞાનના અધિકારીઓ જ તે સમજી શકે છે. આપ શ્રી આવું બહોળું જ્ઞાન ધરાવનારા હોઈ હઝરત નબી સાહેબની આગમવાણી અનુસાર આપ બાકિરુલ ઉલૂમની સંજ્ઞાથી લોકપ્રિય થઈ પડ્યા હતા. ધાર્મિક જ્ઞાન મેળવવા અર્થે મોટા મોટા મુહદ્દિસો અને તાબેઈનો પણ આપની સેવામાં હાજર રહી વિદ્યા સંપાદન કરતા હતા. ઉપરાંત ઘણા આલિમો, વિદ્વાનો પણ ધર્મના મુશ્કેલ સવાલોના ઉકેલ કરાવવા માટે તેમના પાસે આવતા હતા. ઇસ્લામ જગતમાં ફકીહ તરીકે પંકાયેલા અત્તાર બિન જરા, અબુ હનીફા ઝહરી જેવા વિદ્વાનોએ પણ આપની હુઝુરમાંથી ધર્મજ્ઞાનનો લાભ મેળવ્યો હતો. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ આપના પિતાશ્રી પ્રમાણે સંસાર વિરકત રહીને ફક્ત અરબસ્તાનમાં જ નહીં પરંતુ અરબસ્તાનની બહારના મુલ્કોમાં પણ ચારે તરફ ઇલ્મ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાના કાર્યમાં જ સમય ગાળતા હતા. રાજ્યના સલાહકાર તરીકે. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ઉમ્વી ખલીફા વલીદના શાસનકાળના છેલ્લા વર્ષે ઇમામતની ગાદીએ બિરાજમાન થયા હતા. આપ શ્રી રાજ્યકારણમાં બિલકુલ ભાગ લેતા ન હતા, છતાં મુલ્કી સવાલોના સંબંધમાં કેટલીક એવી ઘટનાઓ બનવા પામેલી છે કે જે વખતે ઉમ્વી ખલીફાઓને હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામની સલાહ અને સૂચનોની જરૂર પડતા આપને માન સહિત આમંત્રણો આપવામાં આવ્યા હતા. ઇસ્લામની હુકુમતના પ્રારંભકાળથી ઉમ્વી ખલીફ અબ્દુલ મલિક બિન મરવાનના સમય સુધી ચલણી સિક્કાઓ પાડવાનો રિવાજ ન હતો અને દેશના નાણાં વ્યવહાર માટે જે સિક્કાઓ ચાલતા હતા તે રોમન બાદશાહના હતા. ઇસ્લામી દેશોમાં પણ ઇસ્લામ વિરુદ્ધ મનાતી હોય એવી છાપો પાડી. રોમન બાદશાહ કૈસર પોતાની સત્તા દેખાડવા માટે રોમન સિક્કાઓ ચલાવતો હોવાથી ખલીફ અબ્દુલ મલિકે
તેને ઇસ્લામી કરવા માટે જાણીતા માણસોની એક સભા બોલાવી. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ વસલ્લમને પણ તેમાં પધારવાનું માન સહિત આમંત્રણ આપ્યું. સભાએ રોમન ચલણને બંધ કરી ઇસ્લામ ચલણ ચાલુ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો અને હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ વસલ્લમની સલાહથી સિક્કાની એક બાજુ લા ઇલાહા ઇલ્લલ્લાહ અને બીજી બાજુ મુહમ્મદુર રસૂલુલ્લાહ એ શબ્દો રાખવામાં આવ્યા. ઇસ્લામી જગતમાં સિક્કાઓના ચલણનો આ રીતે આરંભ થયો. ઉમવી ખલીફા અબ્દુલ મલિકના પુત્ર હિશામના રાજ્યકાળમાં પણ એવી એક ઘટના બની હતી. શામ અને ઇરાકથી હિજાઝ તરફ જનારા મુસાફરોને પાણીની બહુ જ હાડમારી ભોગવવી પડતી હતી. મુસાફરોને પ્રાણ પણ તજવા પડતા હતા. આથી ખલીફા હાશમીએ એક જબરદસ્ત કૂવો ખોદવાનો હુકમ આપ્યો. જમીન ઘણી સખત હોવાથી ખોદકામમાં ઘણો સમય નીકળી ગયો. ઉપરાંત પાણીની સપાટી સુધી કૂવો ખોદાઈ ગયો. ત્યારે એક બીજી આફત નડી અને છેક તળિયે ખોદકામ કરનારા મજૂરો ઉપર પાછા આવી શક્યા જ નહીં. તેની તપાસ કરવા બીજા મજૂરો નીચે ઉતર્યા. તેઓ પણ ઉપર આવી શક્યા નહીં અને અંદર જ મરણ પામ્યા. આવી રીતે મજૂરોનો ત્રીજો ભાગ મરણ પામવાથી ખોદકામના અધિકારીઓએ ખલીફ હિશામ પાસે ફરિયાદ કરી. આ ઉપરથી ખલીફ હિશામ જાતે દમિશ્કથી મક્કા આવ્યો અને આ બાબત ઉપર વિચાર કરવા જાણીતા અને બુદ્ધિશાળી લોકોની સભા બોલાવી, જેમાં હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ વસલ્લમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સભામાં કોઈ પણ શખ્સ કાંઈ પણ બોલી શક્યો નહીં, પરંતુ હઝરત મુહમ્મદ બાકિર અલૈહિ વસલ્લમે જાતે તપાસ કરી અભિપ્રાય આપ્યો કે જેઓના પર ખુદાઈ કોપ ઉતર્યો હતો તે કોમ એ કાફવાસીઓનું એ સ્થાન હોઈ કૂવાનું બાંધકામ એ જગ્યાએ બંધ કરવું જોઈએ અને તેના બીજા છેડાએ કૂવો ખોદવામાં આવશે તો આવી જાતની મુશ્કેલીઓ નડશે નહીં. ખલીફાએ ઇમામની સલાહથી બીજા સ્થાને કૂવો ખોદાવ્યો, જે આજે પણ અરબસ્તાનના હઝરમૂત નામની જગ્યા પાસે આવેલો છે. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.